અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો। અંગદાન અંગે જાગૃતિ લાવવા વિદ્યાર્થીઓને અંગદાન અંગે જાગૃતિ ફેલાવતા લખાણોવાળી પતંગનું વિતરણ કરાયું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ પૂર્વે દિલીપ દેશમુખ તરફથી વિદ્યાર્થીઓને અંગદાનની જાગૃતિ લાવતા પતંગો અર્પણ કરવામાં આવ્યા। આ તકે હર્ષ સંઘવી પણ હાજર રહ્યા। દિલીપ દેશમુખે કહ્યું કે હર્ષભાઈના જન્મદિવસ નિમિત્તે અંગદાનનો સંદેશ સમાજમાં જાય તેવો પ્રયાસ। કેટલાક લોકો અંગોની રાહ જોઈને મૃત્યુ પામે છે, જો કે પાછલા વર્ષોની સ્થિતિએ લોકોમાં ધીમે ધીમે અંગદાન અંગે જાગૃતિ આવી રહી છે। આવતીકાલે આપણા માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો જન્મદિવસ છે। હું છેલ્લા 6 વર્ષથી સતત અંગદાન જાગૃતિનું કામ કરી રહ્યો છું અને દરેક પ્રસંગે અંગદાનનો મેસેજ મળી જાય એટલે એમના જન્મદિવસ નિમિત્તે આજે એમના હસ્તે નર્સિંગના સ્ટુડન્ટ્સને સરસ પતંગ વિતરણ કરીને અમે આ અંગદાન મહાદાનનો મેસેજ સમાજમાં જાય। આજે પણ આપણે ત્યાં અનેક લોકો અંગોની પ્રતીક્ષામાં મોતને ભેટે છે, અનેક લોકો મોતનો ઇંતજાર કરે છે। આપણા જ દેશ બાંધવોનો મોતનો ઇંતજાર સમાપ્ત થાય એટલા માટે અંગદાનનું આપણે કામ કરી રહ્યા છે। 2-3 આંકડા મારી આપની સાથે શેર કરતા આનંદ થાય છે। ગયા વર્ષ દરમિયાન એટલે કે 2025માં ગુજરાતમાં 152 લોકોના ઓર્ગન ડોનેશન થયા। આ એક બહુ જ મોટો આંકડો છે। સાથે સાથે કિડની હોસ્પિટલમાં એક કેલેન્ડર યરમાં 2025માં 500 લોકોના કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા। 80 ઉપર લોકોનું લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું। આ 500 લોકોના જે કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા એમાં 31% કેડેવર ડોનેશનમાંથી અને 69% એ લિવિંગ ડોનેશનમાંથી થયા। એક કેલેન્ડર વર્ષમાં 500 ટ્રાન્સપ્લાન્ટ એક બહુ મોટી વાત છે।